હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે કરવાના છે વિઝિટ ટુ ફોરેન કાઉન્ટર પાર્ટ્સ. બરાબર. ફોરેન કાઉન્ટર પાર્ટ્સ એટલે શું? અલગ અલગ કન્ટ્રીની અંદર જે બિઝનેસ કલ્ચર જે છે એને આપણે કાઉન્ટર પાર્ટ્સ કહીશું. બરાબર છે. આપણે અત્યાર સુધી જે ટેલિફોનિક એટિકેટ શીખ્યા, બરાબર છે, પછી જે ફોરેન ટ્રીપ્સ વિશેના જે એટિકેટ્સ છે શીખ્યા, બરાબર. તો મેં તમને એમાં કીધેલું કે અલગ અલગ કન્ટ્રીની અંદર અલગ અલગ કલ્ચર પ્રમાણે ત્યાં તમને બોલાવે છે કે એવી રીતે કમ્યુનિકેશન કરવાનું હોય, બરાબર છે. તમારી આગતા સ્વાગતા એ પ્રમાણે કરવામાં આવે. તો એવી રીતે જે બિઝનેસ રિલેટેડ જે વસ્તુ છે, બરાબર, એ અહીંયા અલગ અલગ કન્ટ્રી વાઇઝ કેવી રીતે છે કે કોઈ કન્ટ્રી એવી છે કે જે ટાઈમમાં બહુ પંક્ચ્યુઆલિટી બતાવે છે, કેટલીક નથી બતાવતા, બરાબર છે, કેટલાક 15 મિનિટ વહેલા આવી જાય છે. તો એ બધી વસ્તુ આપણે દેશ વાઇઝ શીખવાની છે, અલગ અલગ કન્ટ્રીઝ વાઇઝ શીખવાની છે, બરાબર. તો એ થયું ફોરેન કાઉન્ટર પાર્ટ્સ, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિસ્પેક્ટ ફોરેન ક્લાયન્ટ્સ રિલિજિયસ બિલીફ એન્ડ કલ્ચરલ નીડ. હવે આપણે કોઈ પણ જગ્યા પર બિઝનેસ ટ્રીપ માટે જઈએ છીએ કે આપણે ત્યાં કોઈ આવે છે, બરાબર છે, તો એ જેટલા બી ફોરેનના જે ક્લાયન્ટ્સ છે એ લોકોની રિસ્પેક્ટ કરવી, કે એ લોકોના જે રિલિજિયસ બિલીફ છે, એ લોકોનું જે કલ્ચરલ નીડ છે એને અહીંયા ઇમ્પોર્ટન્ટ આપવાનું છે, બરાબર છે. તો ઇન બિઝનેસ ફોરેન વિઝિટર શુડ નોટ બી અલાઉડ ટુ ફીલ લાઇક સ્ટ્રેન્જર ઇન અધર કન્ટ્રીઝ. તો જે બિઝનેસ ફોરેનર્સ આવેલા છે, બરાબર છે, આપણી કન્ટ્રીની અંદર આવેલા છે, તો એવા લોકોને આપણે એવું ફીલ નથી કરાવવાનું કે એ બીજી કન્ટ્રીની અંદર રહીને એક સ્ટ્રેન્જર છે, બરાબર છે. એ લોકોની સાથે આપણે એ લોકોના પ્રમાણે વ્યવહાર કરવો પડે. જ્યારે આપણે ત્યાં જઈએ છીએ ત્યારે એ લોકો કેવી આપણી આગતા સ્વાગતા કરે છે, એવી રીતે આપણે પણ અહીંયા એવું કરવાનું છે, બરાબર. To we generally believe that when we visit another country, we should behave according to the business norms and etiquettes of the country we are in. તો એવી જ રીતે જ્યારે આપણે કોઈ બીજાની કન્ટ્રી વિઝિટ કરતા હોઈએ બિઝનેસના રિલેટેડ, બરાબર છે, ફરવા જઈએ તો એ વસ્તુ સાવ અલગ છે. પણ જ્યારે આપણે બિઝનેસ ટ્રીપ પર જઈએ છીએ, બરાબર છે, તો એ લોકોના જે બિઝનેસ નોર્મ્સ છે અને એ લોકોના કન્ટ્રીના જે એટિકેટ્સ છે એ પ્રમાણે આપણે ત્યાં આપણે વર્તન કરવું પડે છે, બરાબર છે. તો એના માટે કેટલાક જે ફોરેન વિઝિટર્સ છે, બરાબર છે, એ આપણા જે બિઝનેસ નોર્મ્સ છે એને આપણે ઓબ્ઝર્વ કરવા પડે. એ લોકોના જે ટ્રેડ પ્રેક્ટિસીસ છે, વર્કિંગ આવર્સ છે, ઓફિશિયલ કલ્ચર છે, એ બધી વસ્તુ વિશે આપણે જાણવું બહુ જરૂરી છે, બરાબર. એમ જનરલી આપણને બધાનો કલ્ચર ખબર છે, બહુ બધાની લેંગ્વેજીસ ખબર છે, બરાબર. એ લોકોનો પહેરવેશ, એ લોકોનું ખાવાનું, એ લોકોનું કુઝિન શું છે, એ બધી વસ્તુ આપણને ખબર છે. પણ જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે આપણે એ લોકોના બિઝનેસ એટિકેટ્સ છે એ જાણવા પણ જરૂરી છે, બરાબર. તો ઇટ ઇઝ ધ પ્રાઇમરી ડ્યુટી ઓફ ધ હોસ્ટ ટુ મેક ધ ગેસ્ટ ફીલ કમ્ફર્ટેબલ ઇન એવરી વે, બરાબર. તો રિસ્પેક્ટિંગ કલ્ચરલ નીડ, religious beliefs and attitude of foreign visitor will go a long way in developing good business relationships, બરાબર. તો જેવી રીતે આપણને એ લોકોના કલ્ચર ખબર હોવા જોઈએ, એ લોકોને બી આપણા કલ્ચર વિશે ખબર હશે, બિઝનેસ કલ્ચર વિશે, બરાબર. તો જ્યારે પણ જે હોસ્ટ છે, બરાબર, એની ડ્યુટી છે કે જે ગેસ્ટ આવેલા છે એ કમ્ફર્ટેબલ ફીલ કરે, બરાબર. એ લોકોની જે કલ્ચરલ નીડ છે, રિલિજિયસ બિલીફ છે, એ પ્રમાણે આપણે વર્તન કરીએ, બરાબર છે. એનાથી શું થશે કે જેટલા બી આપણા બિઝનેસ રિલેશનશિપ છે એ ડેવલપ થશે, બરાબર. તો અહીંયા કેટલીક ટીપ આપેલી છે, બરાબર છે, કે જ્યારે પણ આપણે આવી રીતે કોઈને હોસ્ટ કરતા હોઈએ કે બીજી જગ્યાએ જઈએ તો કેવી રીતે આપણે બિહેવિયર કરવાનું છે. તો પીપલ કેન બી ઇઝીલી પુટ એટ ઇઝ બાય સ્પીકિંગ ટુ ધેમ ઇન ધેર નેટિવ લેંગ્વેજ. ઇંગ્લિશ ઇઝ અ ગ્લોબલ લિંક લેંગ્વેજ ટુડે, બરાબર છે. મેં તમને શીખવાડ્યું કે જે ઇંગ્લિશ છે ને એ લિંગ્વા ફ્રેન્કા લેંગ્વેજ તરીકે ઓળખાય છે. એટલે કે જે લોકો અલગ અલગ લેંગ્વેજ બોલતા હોય એ લોકોના માટે જે એક સમજી શકાય એવી ઇન બિટવીનની જે લેંગ્વેજ છે એ ઇંગ્લિશ લેંગ્વેજ છે, બરાબર છે. હવે જનરલી આપણે કેવું હોય કે એક જ દેશની અંદર
એક લેંગ્વેજ બોલાતી હોય, આપણે ત્યાં તો બહુ બધી લેંગ્વેજ બોલાય છે, બરાબર, 32,000થી પણ વધારે લેંગ્વેજ બોલાય છે. તો જે આપણી નેટિવ લેંગ્વેજ છે એની અંદર જો આપણે વાત કરીએ, બરાબર છે, હવે આપણે અંદરનો જો બિઝનેસ સંભાળવાનો હોય ને આપણે હિન્દીમાં વાત કરીએ, બરાબર, ગુજરાતીમાં વાત કરીએ ત્યારે ચાલે. પણ જ્યારે ફોરેનર્સ આવે છે, બરાબર છે, અપાર્ટ ફ્રોમ કન્ટ્રીઝ મેમ્બર કોઈ બીજું મેમ્બર આવે છે ત્યારે આપણે જ્યારે નેટિવ લેંગ્વેજમાં વાત કરીએ છીએ, બરાબર છે, તો એ કમ્ફર્ટેબલ નથી રહેતું. તો આપણે ત્યારે કઈ લેંગ્વેજનો યુઝ કરવો પડે? ઇંગ્લિશનો, બરાબર છે, કેમ કે ગ્લોબલ લેંગ્વેજ છે, લિંગ્વા ફ્રેન્કા છે. યેટ મેની પીપલ રિફર ટુ કન્ડક્ટ બિઝનેસ ઇન ધેર ઓન લેંગ્વેજ. અ ફોરેનર visitor may not know English, so use the interpreter if necessary for important business occasion. તો આપણે ત્યારે કેવી રીતે, હવે કેટલાક જે બિઝનેસ પર્સન છે, બરાબર છે, એ લોકો શું પ્રિફર કરે છે કે જે પણ મીટિંગ થાય છે, બરાબર છે, તો એ પોતાની લેંગ્વેજમાં થાય. ઓકે, જે ફોરેનથી લોકો આવેલા હોય એ લોકોને ઇંગ્લિશ માની લો કે નહીં આવડતો હોય ત્યારે તમારે વચ્ચે એક મીડિયેટર રાખવાનો છે, બરાબર છે. તો યુઝ એન ઇન્ટરપ્રિટર જે તમારા બંને વચ્ચે કમ્યુનિકેશન કરાવી શકે એવો. માની લો કે કોઈ હોંગકોંગથી આવેલું છે, બરાબર છે, હવે હોંગકોંગની લેંગ્વેજ આપણા જેવી નથી. ઓકે, આપણે હિન્દી, ઇંગ્લિશ, પછી જે પોતપોતાના રાજ્યની લેંગ્વેજ હોય એ બધી બોલીએ છીએ, બરાબર, કેટલાકને તો 12 લેંગ્વેજ પણ આવડતી હોય. તો એવા લોકો કે જે લોકોને એ લોકોની લેંગ્વેજ ખબર હોય, બરાબર, એવા ઇન્ટરપ્રિટરને, મીડિયેટરને અહીંયા રાખવાનો છે કે જેથી જે પણ બિઝનેસ માટે એ લોકો આવ્યા છે કે આપણે જે વસ્તુ કરવા માંગીએ છીએ, બરાબર, જે નેગોશિએશન કરવા માંગીએ છીએ એને આપણે એની અંદર જેટલી પણ જરૂરિયાત છે પૂરી પાડી શકીએ, બરાબર છે, કે એને સમજી શકીએ. એના પછી છે પ્રિપેર ડોક્યુમેન્ટ્સ ઇન બોથ લેંગ્વેજીસ, ઇંગ્લિશ એન્ડ ફોરેન વિઝિટર્સ લેંગ્વેજ. હવે જે પણ ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટને 2 લેંગ્વેજની અંદર પ્રિપેર કરીને રાખો, ઇંગ્લિશમાં પણ અને તમને હોંગકોંગનું એક્ઝામ્પલ આપ્યું તો હોંગકોંગની લેંગ્વેજમાં પણ, બરાબર. ટ્રાય ટુ લર્ન એન્ડ યુઝ સમ વર્ડ્સ ઓફ ગ્રીટિંગ ઇન વિઝિટર્સ લેંગ્વેજ, બરાબર છે. તો કેટલાક ગ્રીટિંગના જે વર્ડ્સ છે એ ફોરેન લેંગ્વેજની અંદર શીખો, બરાબર છે. લાઈક જે ગ્રીટિંગ્સના વર્ડ છે ગુડ મોર્નિંગ, તો કોઈ ફ્રેન્ચ લેંગ્વેજ ના રિલેટેડ કોઈ આવેલા છે તમારે ત્યાં, બરાબર છે, તો તમે ફ્રેન્ચની અંદર ગુડ મોર્નિંગ કેવી રીતે કહેવાય, બરાબર, થેન્ક યુ કેવી રીતે કહેવાય, એ બધી વસ્તુ જે છે એ આપણે શીખવી જોઈએ, બરાબર છે. પછી એક ફ્રેન્ડલી જેસ્ચર આપણે અહીંયા આપી શકીએ છીએ, બરાબર છે. તો હવે આ જેટલા પણ બિઝનેસ મેનર્સ છે, બરાબર છે, એ બિઝનેસ મેનર્સ ડિફરન્ટ કન્ટ્રીઝની અંદર ડિફરન્ટ હોય છે, બરાબર છે. તો જ્યારે આપણે એક સક્સેસફુલ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવું હોય, બરાબર છે, તો આપણે બધાએ એ લોકો અને આપણા વચ્ચે જે ચીફ ડિફરન્સીસ છે, બરાબર છે, એને આપણે અહીંયા ધ્યાન આપવું જોઈએ કે ડિફરન્ટ કન્ટ્રીઝની અંદર કેવા બિઝનેસ મેનર્સ છે, બરાબર છે. ફોરેન કન્ટ્રીની અંદર તમે જ્યારે જાઓ છો ત્યારે તમને જે વ્યક્તિ હોસ્ટ કરે છે એને ઓબ્ઝર્વ કરો, બરાબર છે, એ લોકો કેવી રીતે લાઈક તમને માન સન્માન આપે છે, તમને કેવી રીતે ગ્રીટ કરે છે, એ બધી વસ્તુઓ જો. પછી એ લોકો જ્યારે આપણી કન્ટ્રીમાં આવે ત્યારે એ લોકોને એવી રીતે ટ્રીટ કરવાનું છે, બરાબર છે. એટલે જે બિઝનેસ નોર્મ્સ છે અલગ અલગ કન્ટ્રીના એ આપણે અહીંયા જાણવા બહુ જરૂરી છે, કેમ કે આપણે પણ ત્યાં જઈએ છીએ, એ લોકો પણ અહીંયા આવે છે, તો ત્યારે આપણે એ પ્રમાણે બિહેવિયર કરવું પડે. ઓકે, કેમ કે જે બિઝનેસ મિટિંગ્સના એ લોકોના જે નોર્મ્સ હોય એ પ્રમાણે આપણે વર્તન કરવું પડે, બરાબર છે. પછી એ લોકોની જે પર્સનલ લાઈફસ્ટાઈલ છે એના વિશે પણ આપણે જાણવું પડે, બરાબર છે. તો આપણે છે ને અહીંયા કેટલીક કન્ટ્રી વિશે જોઈએ કે કેવી કન્ટ્રીમાં કેવા નિયમ છે, બરાબર. તો અમેરિકન્સ કેવા બિઝનેસ નોર્મ્સ છે કે કેવા બિઝનેસ એટિકેટ્સ છે એના વિશે આપણે જાણીએ, બરાબર. તો એમાં પહેલું છે શેકિંગ હેન્ડ્સ ડ્યુરિંગ ઇન્ટ્રોડક્શન ઇઝ કોમન. તો જે હેન્ડશેક કરીએ છીએ, બરાબર,
એ ઓલ ઓવર વર્લ્ડની અંદર આ વસ્તુ જે છે એ માન્ય ગણવામાં આવે છે. ઓકે, પણ કેટલીક કન્ટ્રીની અંદર કેવું છે કે ફર્મ આપણે એકદમ પેલું આપીએ, હેન્ડશેક આપીએ, બરાબર, તે એ લોકો માટે કેવું છે કે બહુ અગ્રેસિવનેસ બતાવે. લાઈક ચાઇનાની અંદર એ લોકો એકદમ લાઇટ હેન્ડશેક કરે છે, બરાબર છે, અને લાઈક પોતાનું જે બોડી છે ને આગળ ઝુકાવે છે, માથું નમાવે છે, બરાબર. એવી રીતે આપણે ત્યાં પ્રણામ કરવામાં આવે, બે હાથ જોડીને, બરાબર છે. એવી રીતે બધાનું અલગ અલગ હોય છે. તો અમેરિકન્સની અંદર જે શેક હેન્ડ છે એવી રીતે કરીને ઇન્ટ્રોડક્શન આપવામાં આવે. પછી બિઝનેસ કાર્ડ છે એને એક્સચેન્જ કરવામાં આવે, બરાબર છે. તો બિઝનેસ કાર્ડ્સ આર એક્સચેન્જ ઓનલી વેન ધેર ઇઝ નીડેડ ટુ ડૂ સો. બિઝનેસ કાર્ડ ત્યારે જ એક્સચેન્જ કરવામાં આવે છે કે જ્યારે તેની બહુ જરૂર હોય. પંક્ચ્યુઆલિટી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફોર્મ ઓફ કોર્ટસી, બરાબર. પંક્ચ્યુઆલિટી હોવી બહુ જરૂરી છે. તો અમેરિકન્સ પ્રિફર બ્રેકફાસ્ટ મીટિંગ ટુ ડેવલપ ક્લોઝ બિઝનેસ રિલેશનશિપ્સ, બરાબર. તો એ લોકો ઓલવેઝ સવારની જે મિટિંગ છે ને, બ્રેકફાસ્ટ મિટિંગ એટલે કે 8:30 9, 8થી 9 એવી મિટિંગ કરવા માટે એ લોકો લાઈક ટેવાયેલા હોય છે, બરાબર છે. એ લોકોને એવું લાગે છે કે જે બ્રેકફાસ્ટ મિટિંગ છે એ બિઝનેસ રિલેશન જે છે એ ડેવલપ કરવા માટે સૌથી બેસ્ટ છે. તો દે ઓલ્સો હેવ મિટિંગ ઓવર લંચ. તો લંચ ટાઈમ પર બી એ લોકો મિટિંગ રાખે છે, બરાબર છે. અમેરિકન પ્રિફર્સ ટુ રિફર ટુ પીપલ બાય ધેર ફર્સ્ટ નેમ. તો આપણું જે ફર્સ્ટ નેમ છે એનાથી એ લોકો આપણને બોલાવે છે, બરાબર. ફર્સ્ટ નેમ એટલે આપણું પોતાનું નેમ. ઇટ ઇઝ અ કોમન બિઝનેસ પ્રેક્ટિસ એન્ડ શુડ નોટ બી કન્સિડર ઓફેન્સિવ, બરાબર છે. તો એક કોમન બિઝનેસ પ્રેક્ટિસ છે આ. ઓકે, તો આપણે અહીંયા લાઈક સરનેમથી બોલાવતા હોય કોઈ જગ્યાએ, તો કોઈ જગ્યાએ નામથી બોલાવે. ઓકે. ગિવિંગ ગિફ્ટ એઝ અ મોમેન્ટો is a personal act to be done only after considering the provisions of respective law with regard to the value of the gift given, બરાબર છે. તો અહીંયા જે મોમેન્ટો આપવામાં આવે છે, બરાબર છે, એ ત્યારે જ આપવામાં આવે છે કે જ્યારે એ લોકોને બહુ સારું લાગે કે અમારું જે શું કહેવાય છે, અમારું જે બિઝનેસનું આદાન પ્રદાન છે એ બહુ સારી રીતે થયું છે, અમારે ડીલ કરવી છે, બરાબર છે. ત્યારે જ અહીંયા જે ગિફ્ટ છે એ ગિફ્ટની વેલ્યુ અહીંયા ગણવામાં આવે છે. એના પછી છે કે યુરોપિયન્સ કન્ટ્રીની અંદર, તો યુરોપિયન કન્ટ્રીઝની અંદર બ્રિટિશ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલી, સ્પેનિશ, ડચ એવી બહુ બધી મેજર કન્ટ્રીઝ છે, બરાબર. તો અહીંયા જે બ્રિટિશ કન્ટ્રી છે એની અંદર કેવું છે, તો બ્રિટિશ બિઝનેસમેન શેર મોસ્ટ ઓફ ધેર કલ્ચર એન્ડ બિઝનેસ મેથડ વિથ અધર યુરોપિયન્સ. દે આર ફોર્મલ ઇન મીટિંગ એન્ડ પર્સનલ સ્ટાઇલ, બરાબર. તો જે બ્રિટિશર્સ છે એ લોકો કેવી રીતે મળે છે, તો એ લોકોનો જે મિટિંગના જે ફોર્મલ રૂલ્સ છે, બરાબર છે, અને પર્સનલ લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે જ એ લોકો બીજાને મળે છે. એવી રીતે ફ્રેન્ચ, તો ફ્રેન્ચ બિઝનેસમેન યુઝ્યુઅલી ચૂઝ ટુ સ્પીક ઇન ફ્રેન્ચ વિથ બિઝનેસમેન ફ્રોમ અધર કન્ટ્રીઝ. તો જે ફ્રેન્ચ બિઝનેસમેન છે, બરાબર છે, એ લોકો જનરલી ફ્રેન્ચ લેંગ્વેજની અંદર જ કમ્યુનિકેશન કરવામાં માને છે, બરાબર છે. તો એટલા માટે ત્યાં મીડિયેટર કે જે ઇન્ટરપ્રિટર છે એને આપણે રાખવો પડે, બરાબર. હવે માની લો કે આપણે ઇન્ડિયન્સ છે તો આપણને ફ્રેન્ચ આવડતી નહીં હોય, શીખીએ તો એ અલગ વસ્તુ છે, પણ આપણને આવડતી નહીં હોય, બરાબર છે. તો ત્યારે આપણે શું કરવું પડે, ઇન્ટરમીડિયેટ એ લોકોએ રાખવો પડે. દે આર વેરી કોર્ડિયલ એન્ડ ગ્રીટ ઇચ અધર બાય શેકિંગ હેન્ડ્સ, બરાબર છે, હેન્ડશેક કરે છે. બિઝનેસમેન એન્ડ બિઝનેસ વુમન મે બી એમ્બ્રેસ ઇચ અધર ઓન મીટિંગ એન્ડ પાર્ટિંગ, બરાબર. તો એ લોકોની જનરલી જે મિટિંગ છે એ મિટિંગ કેવી હોય છે કે એ લોકો લાઈક જનરલી લોકો એકબીજાને એમ્બ્રેસ કરે છે, બરાબર છે, કે પછી મિટિંગમાં હોય કે પછી એ લોકો બિઝનેસ પાર્ટી કરવા જાય છે ત્યારે, બરાબર છે. એવી રીતે જે જર્મન્સ છે એ જર્મન્સની બિઝનેસ મિટિંગ એ બહુ હાઈલી ફોર્મલ હોય છે, બરાબર છે. એ લોકોનું શિડ્યુલ જે છે એ બહુ એડવાન્સલી બનાવી દેવામાં આવે છે. એ લોકો પંક્ચ્યુઆલિટી છે, બરાબર છે, એના પર એ લોકો ખાસ ભાર આપે છે, બરાબર છે. તો જર્મન્સ કેન એક્સપ્લેન ધેમસેલ્ફ ઇન ઇંગ્લિશ ટુ. તો જર્મન્સ જે છે, બરાબર છે, જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે ઇંગ્લિશની અંદર એ લોકો કમ્યુનિકેશન કરે છે. પીપલ આર અડ્રેસ બાય ધેર સરનેમ્સ. અહીંયા એ લોકોને કેવી રીતે બોલાવે છે, સરનેમ્સથી બોલાવે છે,
તો સિનિયર બિઝનેસમેન આર શોન રિસ્પેક્ટ બાય સમટાઇમ્સ બિંગ રિફર્ડ એઝ હેડ ડોક્ટર. બરાબર. તો જે સિનિયર બિઝનેસમેન છે, ઓકે, એને કેવી રીતે અહીંયા બોલાવવામાં આવે છે? હેર ડોક્ટર. બરાબર, એટલે સિનિયર બિઝનેસમેન, એનો મિનિંગ એવો થાય. સિમિલરલી બિઝનેસ વુમન આર ઓલવેઝ એડ્રેસ એઝ ફ્રાઉ. બરાબર છે. એવી રીતે કોઈ જો બિઝનેસ વુમન હોય એને જર્મનની અંદર શું કહેવામાં આવે છે? ફ્રાઉ. એના પછી આપણે જોઈએ ઇટાલિયન અને સ્પેનિશ. તો ઇટાલિયન અને સ્પેનિશ જે બિઝનેસ છે કે બિઝનેસમેન છે, બરાબર છે, એ લોકોની અંદર કેવું છે? તો બોથ ઇટાલિયન એન્ડ સ્પેનિશ ટેક બિઝનેસ ઓકેઝન્સ એઝ અ પાર્ટ ઓફ સોશિયલ લાઈફ એન્ડ મે બી લેસ નોર્મલ દેન અધર યુરોપિયન્સ. બરાબર છે. તો એ લોકો બહુ ફોર્મલી એને લેતા નથી. એ લોકો લાઈક કોઈ સોશિયલ લાઈફની અંદર આપણે કેવી રીતે જીવતા હોઈએ એવી રીતે જ એ લોકો બિઝનેસ મિટિંગ કરે છે. બરાબર છે. તો મિટિંગ્સ આર મોર ઇન્ફોર્મલ, સો ડિસ્કશન અબાઉટ પર્સનલ વેલફેર મે બી પ્રિસીડ ધ ડિસ્કશન. બરાબર છે. તો અહીંયા છે ને કેવું છે કે બિઝનેસ મિટિંગની અંદર બહુ ફોર્માલિટી એ લોકો રાખતા નથી. જેવી રીતે આપણે સોશિયલ લાઈફ જીવીએ છીએ, બરાબર છે, લાઈક પાર્ટી કરવા જઈએ છીએ કે પછી કોઈ હોટલમાં જઈને એ લોકો મિટિંગ કરી લે છે, બહુ ઇન્ફોર્મલ મિટિંગ હોય છે. બરાબર છે. એના પછી છે ડચ. તો ડચ બિઝનેસ સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો જેટલા બી ડચ બિઝનેસમેન છે એ લોકો ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલે છે. એટલે જે ઇંગ્લિશ છે, બરાબર, એ લોકો અહીંયા યુઝ કરે છે એને અહીંયા ઇમ્પોર્ટન્ટ આપે છે. તો મોસ્ટ ઓફ ધેમ આર પોલીગ્લોટ્સ. બરાબર. એટલે અહીંયા કેવું છે કે સ્પીકિંગ ઓર રાઇટિંગ સેવરલ લેંગ્વેજીસ, બહુ બધી લેંગ્વેજીસ જેને આવડતી હોય એને પોલીગ્લોટ્સ કહેવામાં આવે છે. બરાબર છે. તો ધે કેન ધેરફોર કન્ડક્ટ બિઝનેસ ઇન સેવરલ લેંગ્વેજીસ. તો એ લોકોને અલગ અલગ લેંગ્વેજીસ બોલતા આવડે છે, એટલે જે અલગ અલગ કન્ટ્રીમાં જાય તો એ અલગ અલગ લેંગ્વેજ પ્રમાણે પણ અહીંયા બિઝનેસ કન્ડક્ટ કરી શકે છે. તો દે આર રિલેક્સ ઇન ધેર અપ્રોચ ટુ બિઝનેસ મિટિંગ એન્ડ પર્સનલ રિલેશન્સ. બરાબર. અલગ અલગ લેંગ્વેજ આવડતી હોવાથી એ લોકો શું કરે છે કે આરામથી પોતાનો જે બિઝનેસ મિટિંગ છે એને કમ્પ્લીટ કરે છે, આરામથી રિલેક્સ થઈને મિટિંગની અંદર બધા આન્સર આપે છે. બરાબર. નેગોશિએશન કરે છે અને જે પર્સનલ રિલેશન છે એને મેન્ટેન કરે છે. બરાબર. હવે આવતા લેક્ચરમાં આપણે આગળના જે છે એ જોઈશું. એમાં જેપનીઝ, આરબ અને ઇન્ડિયન્સ એ જગ્યા પર કેવા બિઝનેસ એટિકેટ્સ છે આપણે જોઈએ.